નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 13 સપ્ટેમ્બર 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું, જેનાથી આગામી ક્લાસ 3 તેમજ જીપીએસસીની પરીક્ષામાં કરંટ અફેરના કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડવું જોઈએ। તો આ માટે આપણું લેક્ચર શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ લેક્ચર પસંદ આવે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો બનશે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરો તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો, મૌર્ય વંશના સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધ બાદ થયું હતું? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે કલિંગના યુદ્ધ બાદ। તો કલિંગનું યુદ્ધ થયું એના બાદ સમ્રાટ અશોક છે એમનું હૃદય પરિવર્તન થયું હતું। મિત્રો, આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે, જે ખૂબ જ સારી બાબત છે। મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પણ ખૂબ જ અગત્યના પ્રશ્નો પૂછવામાં આવે છે એના જવાબો તમારે એક વાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે, જેનાથી તમારા જીકેમાં વધારો થશે। તેમજ આ પ્રકારના પ્રશ્નો એક્ઝામની અંદર વારંવાર રિપીટ થતા હોય છે, તો ક્યારેય પણ એક્ઝામમાં પૂછાય તો પણ તમને ફાયદો થશે। મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે સરદાર ઇલકાબસિંહ લાલપુરા છે, તેઓ રાષ્ટ્રીય લઘુમતી આયોગના નવા અધ્યક્ષ બન્યા છે। તો વાત કરીએ એમના વિશે। પૂર્વ આઈપીએસ અધિકારી ઇકબાલસિંહ લાલપુરાને રાષ્ટ્રીય લઘુમતી આયોગના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે। તેમજ વાત કરીએ, તેઓ લાલપુરા સમુદાયના એટલે કે શીખ સમુદાયના છે અને અત્યાર સુધી ભાજપના પ્રવક્તાની ભૂમિકા ભજવતા હતા। તેમજ 1992માં લઘુમતી પંચને ધારાસભ્ય સત્તા મળ્યા બાદ લાલપુરા તેના અધ્યક્ષ બનનારા બીજા શીખ છે અને તેમના પહેલા વર્ષ 2003માં તરલોચનસિંહ લઘુમતી આયોગના અધ્યક્ષ બનેલા હતા। એટલે કે જ્યારે 1992માં લઘુમતી પંચને ધારાસભ્ય સત્તા મળ્યા બાદ લાલપુરા જે છે તેઓ બીજા નંબરના શીખ છે, આ પહેલા નંબરના શીખ હતા, તેઓ વર્ષ 2003માં તરલોચનસિંહ હતા। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં શિક્ષા પર્વ 2021ના ઉદ્ઘાટન સંમત સત્રમાં કોને વિદ્યાંજલિ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે નરેન્દ્ર મોદી। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમને કર્યું છે। તો વાત કરીએ તો આ પોર્ટલ જે છે એને ખાસ કરીને સરકારી શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે રચાયેલ છે। તેમજ આજે પણ દેશની સરકારી શાળાઓમાં શિક્ષકોની તીવ્ર અછત છે અને જેના કારણે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઘણા પાછળ રહી ગયા છે અને જેના કારણે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળતી નથી અને તેથી જ આ ખામીને દૂર કરવા માટે સરકારે વિદ્યાંજલિ પોર્ટલ લોન્ચ કરેલું છે। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તમિલનાડુના નવા રાજ્યપાલ કોણ બન્યા છે? તો મિત્રો, તમિલનાડુના નવા રાજ્યપાલ બન્યા છે RN રવિ। તો નિવૃત્ત આઈપીએસ અધિકારી RN રવિ છે તેઓ નાગાલેન્ડથી તમિલનાડુના રાજ્યપાલ તરીકે બદલી કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિએ કેટલાક રાજ્યોના રાજ્યપાલોમાં ફેરબદલ કરવાનો પણ આદેશ આપેલો છે। તેમજ જેમાં તમિલનાડુથી પંજાબમાં બનવારીલાલ પુરોહિતની બદલીનો સમાવેશ થયો છે। એટલે કે RN રવિ છે તેઓ તમિલનાડુના નવા રાજ્યપાલ બન્યા છે। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં જ નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડના નવા અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ બને છે નિર્લેપસિંહ રાય। તો જે નિર્લેપસિંહ રાય છે તેઓ નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડના નવા અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક બન્યા છે। વાત કરીએ એમના વિશે તો સરકારી માલિકીની નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ નિર્લેપસિંહ રાયને કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરેલા છે। તેમજ વાત કરીએ તો ઓગસ્ટ 1962માં જન્મેલા રાય થાપર યુનિવર્સિટીમાંથી BE કર્યું છે અને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક પહેલાં તેમણે NFLમાં ડિરેક્ટરની જગ્યા સંભાળી હતી। તેમણે રામાગુંડમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું પદ પણ સંભાળેલું છે।
તો અહીંયા વાત છે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડની, તો જેનું હેડક્વાર્ટર નોઈડા ખાતે આવેલું છે અને તેની સ્થાપના 1 સપ્ટેમ્બર 1979માં થઈ હતી. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ કિચનવેર બ્રાન્ડ વન્ડર શેફની નવી બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કૃતિ સેન. તો જે કૃતિ સેન છે તેઓ વન્ડર શેફના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તો વાત કરીએ એમના વિશે. તો કિચનવેર બ્રાન્ડ વન્ડર શેફે બોલિવૂડના અભિનેત્રી કૃતિ સેનનને તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. તેમજ કોવિડ-19 રોગચાળા વચ્ચે વાસણો અને એસેસરીઝની માંગમાં વધારો જોતા રસોડા સંબંધિત કંપની નાણાકીય વર્ષમાં 400 કરોડની આસપાસ 23% વેપારની અપેક્ષા રાખે છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા PSI માટેની એક બેચ જે 16 સપ્ટેમ્બર 2021થી શરૂ થશે, જેનો સમય 6 થી 8નો રહેશે. મિત્રો આ બેચ છે એમાં તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા તમને શિક્ષણ આપવામાં આવશે. તેમજ આ બેચમાં તમને દરેક વિદ્યાર્થી પર સ્પેશિયલ ફોકસ કરવામાં આવે છે અને અદ્યતન મટીરિયલ તથા પુસ્તકો પણ પ્રાપ્ત થશે. તેમજ દૈનિક ટેસ્ટ તથા મૂલ્યાંકન રાખવામાં આવે છે. તો મિત્રો આ બેચને લગતી વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો આ હતી માહિતી PSI બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો ભારતીય વાયુસેનામાં એક નવું હથિયાર MRSAM સામેલ કરવામાં આવ્યું છે. તો તે કયા પ્રકારનું હથિયાર છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે મિસાઇલ સિસ્ટમ. જો મિત્રો આ પ્રકારના પ્રશ્નો છે એ GPSC તેમજ ક્લાસ 3ની અંદર વારંવાર પૂછવામાં આવે છે, કારણ કે નવા હથિયાર હોય એના વિશે બહુ જ ઓછા લોકોને ખબર હોય છે, જેના લીધે આ પ્રશ્ન પૂછવાનો ચાન્સીસ ખૂબ જ વધારે છે. તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો બને છે. તો હથિયારનું નામ છે MRSAM અને આ એક પ્રકારની મિસાઇલ સિસ્ટમ છે. તો વાત કરીએ એના વિશે. DRDO જે છે એને ઇઝરાયલ સ્પેસ ઉદ્યોગ છે એની સાથે મળીને આ સિસ્ટમ વિકસાવી છે અને વાયુસેનાના સંરક્ષણને મજબૂત બનાવતી આ સિસ્ટમની ખાસ વિશેષતા એ છે કે MRSAM 70 કિલોમીટરથી દૂર દુશ્મન વિમાનોને તોડી શકે છે. એટલે કે જો કોઈ આપણી સરહદમાં પ્રવેશ કરે તો તેને 70 કિલોમીટર દૂરથી નિશાન બનાવી શકાય છે. એટલે કે 70 કિલોમીટર દૂરથી આ સિસ્ટમથી તમે નિશાની કરી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ રાષ્ટ્રીય વન શહીદ દિવસ 2021 ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 11 સપ્ટેમ્બર. તો 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ 2021 મનાવવામાં આવે છે. વાત કરીએ એના વિશે. તો દેશના જંગલો અને વન્યજીવોની સુરક્ષા માટે પોતાનો જીવ આપનાર વન કર્મચારીઓના માનમાં 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવવામાં આવ્યો હતો. તેમજ વાત કરીએ તો શાહજહાંપુર ફોરેસ્ટ ડિવિઝન દ્વારા શાહજહાંપુર અને ખુટર રેન્જમાં વન શહીદો અને કોરોનામાં મૃત વન કર્મચારીઓની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ સામાન્ય રીતે તમને બધાને ખ્યાલ જ હશે, પરંતુ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે, તો આપણે એને લેક્ચરમાં આવરી લીધું છે. તો ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે ભૂપેન્દ્ર પટેલ. તો વાત કરીએ તો પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે અને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપા જેની વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી હતી. તેઓ ગાંઠલોડિયા બેઠક પરથી ધારાસભ્ય છે અને વિજયભાઈ રૂપાણીના નામની દરખાસ્ત કરી હતી, જેમાં તમામ ધારાસભ્યો સંમત થયા હતા અને વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તો અહીંયા વાત છે આપણા ગુજરાતની. તો ગુજરાત સંબંધિત તાજેતરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેર છે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત કરવામાં છે. ડ્રેગન ફળનું નામ બદલી અને કમલમ રાખવામાં આવ્યું છે. બાગાયતી વિકાસ મિશન લોન્ચ કર્યું છે. ભારતના સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સાણંદમાં સ્થાપિત કરવામાં જાહેરાત કરી છે. 1 જાન્યુઆરી 2021 ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે. તેમજ વાત કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવી છે. દેશનો સૌથી મોટો સોલર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવામાં જાહેરાત કરી છે. તેમજ PM મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લોન્ચ કરવામાં આવી છે. વાત કરીએ તો વિશ્વનું પહેલું CNG પોર્ટ ટર્મિનલનું નિર્માણ ગુજરાતના ભાવનગર બંદર ખાતે કરવામાં આવશે. તેમજ ખાદી અને ગ્રામ ઉદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમજ PM મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદયરોગ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય બાળકીઓના કલ્યાણ માટે વહાલી દીકરી યોજના લોન્ચ કરવામાં આવેલી છે.
તો આ હતા ગુજરાત સંબંધિત તાજેતરના કરંટ અફેર્સ, જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ દેશનું પહેલું ન્યુક્લિયર મિસાઇલ ટ્રેકિંગ જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે. તો તેનું નામ જણાવો. તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે INS ધ્રુવ. તો INS ધ્રુવ જે છે એ દેશનું પહેલું ન્યુક્લિયર મિસાઇલ ટ્રેકિંગ જહાજ છે. તો વાત કરીએ દુશ્મનની પરમાણુ મિસાઇલો જે છે એને ટ્રેક કરવા માટે ભારતનું પહેલું પરમાણુ જહાજ INS ધ્રુવ લોન્ચ થયું છે. અને આ પહેલું ભારતીય જહાજ છે કે જે પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલોને ટ્રેક કરી શકે છે. આ પછી ભારતીય નૌકાદળની દરિયામાં ચીન અને પાકિસ્તાનની દરેક ક્રિયા કરતાં પહેલાં વધુ તાકાત સાથે યોગ્ય જવાબ આપી શકશે. તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેને વિશાખાપટ્ટનમમાં લોન્ચ કર્યું છે. તો આને લોન્ચ કોને કર્યું છે? તો એને લોન્ચ કર્યું છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ. તો વાત કરીએ તો આ જહાજ જે છે એને હિન્દુસ્તાન શિપયાર્ડ દ્વારા DRDO અને NTROના સહયોગથી બનાવવામાં આવ્યું છે. હવે મિત્રો આ પ્રશ્ન છે એ પણ તમારા માટે ખૂબ જ અગત્યનો છે, ખાસ કરીને જીપીએસસીના તમે વિધાન સ્વરૂપે કદાચ ક્વેશ્ચન પૂછવામાં આવી શકે. તો એમાં એક વિધાન એવું હોય કે દેશનું પ્રથમ ન્યુક્લિયર મિસાઇલ ટ્રેકિંગ જહાજ છે એનું નામ INS ધ્રુવની જગ્યાએ બીજો કંઈ ઓપ્શન હોય બીજા નંબરના વિધાનની અંદર. તો આ જે જહાજ છે એને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ત્રીજા નંબરનું જે વિધાન છે એમાં આપેલું હોય કે આ જહાજનું નિર્માણ હિન્દુસ્તાન શિપયાર્ડ દ્વારા અને DRDO તેમજ NTROના સહયોગથી બનાવવામાં આવ્યું છે. તો આ પ્રકારના વિધાન સ્વરૂપે ક્વેશ્ચન જીપીએસસીની એક્ઝામમાં પૂછાઈ શકે છે. માટે આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ કોને GNI સ્ટાર્ટઅપ ઇન્ડિયા લેબની જાહેરાત કરી છે? તો મિત્રો એની અંદર પણ જવાબ છે ગૂગલ. તો ગૂગલ જે છે એને GNI સ્ટાર્ટઅપ ઇન્ડિયા લેબની જાહેરાત કરી છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ પાવર સેક્ટરમાં સાયબર સિક્યુરિટી લગાવવાવાળું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એની અંદર પણ જવાબ છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ જે છે એ પાવર સેક્ટરમાં સાયબર સિક્યુરિટી લગાવવાવાળું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ ડ્રોનથી દવાઓની હોમ ડિલિવરી કરવાવાળું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ બન્યું છે તેલંગાણા. તો તેલંગાણા જે છે એ ડ્રોન દ્વારા દવાઓ છે એની હોમ ડિલિવરી કરવાવાળું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ ભારતે કયા દેશ સાથે મળીને અપતટીય પવન પર ઉત્કૃષ્ટ કેન્દ્ર લોન્ચ કર્યું છે? તો મિત્રો એની અંદર જવાબ છે ડેનમાર્ક. તો ભારતે ડેનમાર્ક સાથે મળીને અપતટીય પવન પર ઉત્કૃષ્ટ કેન્દ્ર લોન્ચ કર્યું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે 2021 ક્યારે મનાવવામાં આવે? તો મિત્રો એની અંદર જવાબ છે 10 સપ્ટેમ્બર. તો 10 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન દિવસ મનાવવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો જે નેક્સ્ટ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો. આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પ્રશ્ન છે કે ભારતનું સૌથી મોટું રણ ક્યાં આવેલું છે? તો મિત્રો ચોક્કસથી એકવાર જવાબ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો. તો જેનાથી તમારા જીકેમાં વધારો થશે અને એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો પણ તમને એનો જવાબ આવડી શકે. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ કરંટ અફેરના મહત્વપૂર્ણ પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરેલી છે. જેનાથી આ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછાશે તો તમને જવાબ આવડી શકશે. તો મિત્રો લેક્ચર તમને પસંદ આવે છે તો લેક્ચરને એકવાર ચોક્કસથી લાઇક કરો અને એને બને એટલું વધુમાં વધુ શેર કરો, તો જેનાથી તૈયારી કરેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચી શકે. તેમજ મિત્રો લેક્ચર અંગેના તમારા જે અમૂલ્ય પ્રતિભાવ છે એને તમે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું રાખો, તો જેનાથી અમને મોટિવેશન મળશે. અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ પરીક્ષાલક્ષી અગત્યના કરંટ અફેરના પ્રશ્નો હોય એની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું. એમ જ તમે હજુ સુધી આપણી વડીલ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો તેને હાલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને એકવાર પ્રેસ કરો, જેનાથી નવા વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તેમજ મિત્રો તમે વડીલ બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. તેમજ વડીલ બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ અંગેની કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વડીલ બોક્સ એકેડમી દ્વારા. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર.